અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી બાપુગી ટ્રેન હવે રંગરૂપમાં અને નવી સુવિધાઓ સાથે આજરોજ શરૂ કરવામાં આવી, જેમાં રેલવે વિભાગે એસી કોચની સુવિધા ઉપલબ્ધ કરાવતા આદિવાસી વિસ્તાર સહિત ઉનાઈ મંદિરે જવા માંગતા પ્રવાસીઓને એક નવો અનુભવ અને રોમાંચ અનુભવી શકાશે. બાપુગી ટ્રેન તરીકે ઓળખાતી બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળના આદિવાસીઓને શહેર સાથે જોડે છે. ત્યારે છેલ્લા અનેક સમયથી બંધ પડેલી નેરોગેજ ટ્રેન આજરોજ 1.5 વર્ષ બાદ ફરી શરૂ થઈ છે. અનેક આંદોલનો અને ધારણા બાદ ટ્રેનની શરૂઆત આજથી આશરે 1.5 વર્ષ પહેલા વેસ્ટર્ન રેલવે દ્વારા આર્થિક રીતે ખોટ કરતી હોવાનું કારણ આગળ વધીને ટ્રેનને બંધ કરી હતી. ત્યારે આદિવાસી સમાજ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થયેલા ધારણા પ્રદર્શન અને લોક માંગને જોતા રેલવે વિભાગે ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પણ આર્થિક ખોટને સરભર કરવા માટે રેલવે ભાડામાં વધારો કર્યો છે, જેમાં પહેલા સાદી ટિકિટ 15 રૂપિયા હતી, જે વધીને હવે 40 રૂપિયા કરાઈ છે અને એસી કોચનું ભાડું 560 રૂપિયા નક્કી કરાયું છે. તો આજે આ ટ્રેનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલે લીલી ઝંડી બતાવીને શરૂઆત કરી છે. આ પ્રસંગે મુસાફરોએ પણ ઉત્સાહ બતાવ્યો હતો અને સાથે સાથે જ આ ટ્રેનને અનેક રૂટ પર તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે.